મિત્રો, આગળના વિડીયો તમે જોયા હશે. આવા ને આવા બીજા આપણા જે ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, સોરઠની અંદર જે ઇતિહાસ છે એની લોક કથાઓ, લોક વાર્તાઓ સાંભળવા માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો પ્રસંગ એ છે કે કાઠિયાવાડની અંદર આપણને ખબર છે કે આપણો રોટલો વખણાણો છે. કેમ કીધું છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, તું થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કેમ પંજાબમાં કે ક્યાંય ભૂલો પડવાનું ન કીધું? એ શું કઈ કોઈ જેસીબી ને કે હાઈવેસ્ટર ને ધક્કા મરાવે છે? પણ નહીં, કાઠિયાવાડની અંદર, કારણ કે એને ખબર છે કે રાતી જાગના રોટલા કરીને ખવડાવશું, નહીં હોય ને તેથી દીકરા ખાંડીને ખવડાવશું. આ કાઠિયાવાડ છે, આ કાઠિયાવાડનો રોટલો છે. એટલે કેવું પડે છે કે તું ભગવાન કોક દી અહીંયા ભૂલો તો પડ, પછી જો તું કે અમારો રોટલો શું છે એમ. ગરીબમાં ગરીબ માણા હોય ને તો કોઈ દી રોટલામાંથી નથી ગયા, કારણ કે એના ઘરમાં ન હોય ત્યારે પોતાના જીવ દઈ દીધા છે, પણ રોટલા વગરના માણા મહેમાનને નથી જવા દીધા. એમ કે ને ઓલા દુલાભાઈ કાગે કીધું છે ને કે આંગણીએ પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. કે એને તું માથું હલાવીને હોકારો દેજે. માણા આંગણું પૂછતું પૂછતું ક્યારે આવતું હશે કે એને ખબર હોય કે અહીંયા કઈક મળશે, નહીં હોય ને તોય ગમે એમ કરીને પોતાની દિલ દઈ, પોતાનું જીવ દઈને આપણને એ રોટલા ખવડાવશે. ત્યારે આપણા કાઠિયાવાડની અંદર રોટલો વખણાણો છે. તો એવી જ હું તમને એક નાનકડી એવી વાત કરું. મેંદરડા તાલુકો, નાનકડા એવા પંખીના માળા જેવા અણિયારી ગામની અંદર એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ત્યારે તેના કારજને કારણે થઈ અને ઘણા ખરા માણસો આવ્યા છે. આપણે ગામની અંદર હજી પણ નાના નાના ગામડાની અંદર તમે જાઓ ને તો હજી એવું છે કે કોઈ વ્યક્તિની ઘરે કોઈ મૃત્યુ પામે ત્યારે કોઈના ખરખરે એવું હોય ને ત્યારે એને 5-5 વ્યક્તિ છે ને એ પોતાની ઘરે જમવા લઈ જાય. તો આવા સમયે ગામના પાદરની અંદર બધા ભેગા થાય છે. કોઈ 5 માણા આ લઈ જાય છે, 2 માણાને મહેમાનને આ લઈ જાય છે, 2 મહેમાનને આ લઈ જાય છે. ત્યારે એ ગામનો એક આયર, એક કાઠીનો જે માણસ છે હરસુર વાળા, એ શ્વાસ લેન મૂકે એને એમ થાય છે કે ઓહો હો, અરે કાળિયા ઠાકર, અખિલ બ્રહ્માંડના માલિક, હે કૃષ્ણ ભગવાન, હે દીનાનાથ, તે મને અડધો રોટલો નો આપ્યો. અડધો રોટલો મારા ઘરમાં હોત ને તો હું કોકનું બાયડું પકડીને મારી ઘરે લઈ જાત. આમ શ્વાસ લેન મૂકે ને એવામાં એક વ્યક્તિ એનો એક માણસનો હાથ પકડાઈ ગયો, પકડીને કહે છે કે હાલો તમે મારી ઘરે. એમ કરી અને પોતાની ઘરે લઈ જાય છે. ઘરે જઈને કાઠિયાણીને વાત કરે છે કે હું એક મહેમાનને લઈને આવ્યો છું, રોટલા પાણી તૈયાર કરો. કાઠિયાણી અંદર બોલાવે છે. તમને ખબર છે કે 2 દીથી આપણે બે કઈ ખાધું નથી. 2 દીથી આપણે સુલે તાવડી સેડી નથી. આપણો દીકરો કમાવા ગયો છે, તમે આને લઈને આવ્યા? કે મારે લઈને નહોતો, મારાથી લેવાઈ ગયો. તમે વિચાર કરો કે એને આમ અંદરથી એમ થયું કે હું આને કઈ ખવડાવું, હું મારી ઘરે આ મહેમાનને મહેમાન ગતિ માણવા લઈ જાઉં. એમ કરી અને માનસુર વાળા એને લઈને આવે છે. માનહુર વાળા, સોરી, એનું નામ હતું માનહુર વાળા. એ ઘરે લઈને આવે છે. તો એ પછી કે છે તો હવે શું કરશું? એમ કરી કાઠિયાણી કે છે કઈ વાંધો નહીં, તમે બહાર થોડીક વાર બેહો, હું આગળ જમવાનું તૈયાર કરું છું. જમવાનું તૈયાર કરે છે. શું તૈયાર કરે છે મિત્રો? તમે ખાસ વાત સાંભળજો. કેટલું ઘરમાં ગરીબાઈ અને તોય એને મહેમાનને બોલાવ્યા. એ જમવાનું તૈયાર કરે છે. થોડાક મીઠાના કાકરા લે છે, પાણીનો ગ્લાસ ભરે છે, થાળી વાટકો તૈયાર કરી અને કે છે કે હાલો બેહો જમવા બેહે છે. અને જમવા બેસે છે ત્યારે કે છે થાળીમાં મીઠું નાખી, મીઠાના 2 કાકરા નાખી, બાજુમાં પાણીનો ગ્લાસ ભરી અને કે છે કે લ્યો તો કરો હરિહર. માનહુર વાળા થોડીક વાર વિચારમાં પડી જાય છે. 2 મીઠાના કાકરા મોઢામાં મૂકી, પાણીનો ગ્લાસ પી અને જાણે આમ 56 ભોગ જેમાં હોય ને, 32 ભાતના ભોજન જેમાં હોય ને એમ મીઠો ઓડકારો ખાઈને કે છે હાલો હવે જાવું પાદર. અણિયારાના ગામના પાદરમાં આવે છે. એનો જે ઘરધણી હતા માનહુર વાળા, એ મહેમાનને પાદર લગીને મૂકવા જાય છે. બધી એની ઘરે જે 2-5 માણસો જમવા ગયા હતા એ પાદરમાં ભેગા થાય છે. અને જે માનહુર વાળા છે એ પણ ત્યાં ગયા છે. ગામના થોડાક માણસો પણ હતા. ત્યારે કે છે કે મોટું મરણ છે એટલે આમ તો પ્રસંગ જેવું કહેવાય. અહીંયા પણ બધો ડાયરો ભેગો થયો છે તો મારે એક વાત કરવી છે. તો કે હું પેલા તો માનહુર વાળાને કહી દીધું કે તમે બેસશો, એટલે કે ના ના, મારો દીકરો છે ને એક, કે ઈ ક્યાંય દેખાણો નહીં, કે ઈ છે ને કમાવા માટે બહાર ગયો છે, કે કેવડો છે, 22 વર્ષનો છે, કે મારે એક દીકરો છે ને. કે પછી પાદરની અંદર ઈ જે દરબાર હતા, મહેમાન થઈને આવ્યા હતા, એ દરબાર આખો કાઠી ડાયરો એકઠો થયો છે ને ત્યારે એમ કે છે અણિયારા પાદરની અંદર કે મોટું મરણ છે, પ્રસંગ જેવું કહેવાય, તો મારે એક વાત કરવી છે કે મારે એક દીકરી છે. દીકરી છે ને મારે દીકરી છે એ માનહુર વાળાના દીકરાની હારે મારે એને પરણાવી છે. ત્યારે ડાયરો કે છે વાંધો નહીં,
અને ઈ જે દરબાર મહેમાન થઈને આવ્યા હતા એને પોતાની એક દીકરી હતી એને માનોહરા વાળાના દીકરા એને પરણાવે છે અને કે છે કે જો હું ઓમ દઉં તો દીધું કહેવાય, પણ આને મારી દીકરી જ દઈ દઉં ને એટલો દાયજો આપું કે એ દીધું ન કહેવાય, કાયમનો હું ઋણી રવી ઈ મારો માથે ઋણી નો રહીએ. આમ કહી અને પોતાની દીકરીને એની સાથે પરણાવે છે. તો તમે વિચાર કરો કે કેટલી આપણા કાઠિયાવાડની ધરતીની અંદર કેટલી દાતારી હતી, કેટલી ખાનદાની હતી, કેટલું માણસોને જમાડવા પ્રત્યે કેટલો ભાવ હતો. આવી જ આપણે કથા ઘણી ખરી કથાઓ છે, ઘણી ખરી વાર્તાઓ છે, લોકકથાઓ છે કે આજે આપણે બિલખાની અંદર જે અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના રૂપમાં એની ઘરે શેઠ સગાસાની ઘેરે ચંદાવતી રાણી જે હતા એની ઘેરે જે જાય છે ત્યારે એ પોતાનો દીકરાને ખાંડીને ખવડાવી દે છે. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થાય છે કે આ કસોટી મેં ક્યાં કરી, એને પાછું વળવું પડે છે કે આ કસોટી આ ઘેરે મારે ક્યાં થઈ ગઈ. જયારે આપણે બીજી વાત પણ બીજું આપણે જોયું છે કે વીરપુરના પાદરની અંદર જલારામ બાપુએ જયારે પોતાને સાધુ વેશે આવ્યા હતા અખિલ બ્રહ્માંડના માલિક, અને જલારામ બાપુને એમ કે છે કે તમારી ઘરે જે પત્ની છે તમારી ઘરવાળી છે એને મારી સેવા માટે આપી દો ને આપી દે છે. ત્યારે એને એમ થાય છે કે હવે મારે શું કરવું. એ જોડીને ધોકો વનવગડાની અંદર એ બાઈને મૂકી અને એને વયું જવું પડ્યું હતું. આ વસ્તુ છે કાઠિયાવાડની. તો આવી તો ઘણી વાતો છે. તો આવી વાતો સાંભળવા માટે આગળના વિડીયો જોતા રહેજો.